સુરતના સિંગાણપોરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમ સંબંધના ખુલાસા સામે આવ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે 3 વર્ષીય પ્રેમ સંબંધ હતો. પ્રેમી લગ્ન માટે ઉતાવળમાં હતો. જોકે મહિલા કોન્સ્ટેબલ એવું માની રહી હતી કે પ્રેમીને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે. જેમાં પ્રેમી વતન જતા ત્યાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો અને વતનમાં નેટવર્ક ઓછું હોવાના કારણે 10 દિવસથી સંપર્ક ન થતા મહિલા કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સાથી પોલીસે પ્રેમીની પૂછપરછ પણ કરી છે. સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ સોમવારે સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષના પોતાની ફરજ ઉપર ગઈ ન હતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા ઉપરથી પરત આવી હતી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગણપોર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. કોઈ ઉપર વિશ્વાસ કર્યો હતો, તેણે જ વિશ્વાસ તોડી દીધો છે. જેથી હવે કોઈની પણ ઉપર વિશ્વાસ ન કરવો. મને માફ કરજો અને તમારા બધાનું જ ધ્યાન રાખજો. તેવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસકોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયને કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા, જે અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછો આવતો હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ જ સંપર્ક થયો ન હતો. જ્યારે પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને એ જ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હર્ષનાએ આ પહેલા પણ આપઘાતનો ફરિયાદ કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. મિત્ર વર્તુળની પણ તપાસ કરતા 1 વર્ષ પહેલા આ આખો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે CRPC 174 મુજબ ઈડી દાખલ થયેલ છે, જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઇડ કરેલું છે. એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે. આ તપાસમાં એક સુસાઇડ નોટ રિકવર થયેલી હતી, જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી, પરંતુ છેલ્લી લાઇનમાં બેન એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો, જેને કંઈ મારી પડેલી નથી. તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે. એના પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે. એમના જે રૂમ પાર્ટનર બેનના હતા, જિગીશાબેન ગામિત, એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ, જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે, તેમની સાથે પ્રેમ સંબંધ હતો. તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું. જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી. આમાં પ્રશાંત ભોઈ જે છે, જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે, તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા 10 દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો. જેથી જે હર્ષનાબેન છે થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઈની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો, જેથી આ બેનના સંપર્કમાં નહોતા. અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે
આ છેલ્લા 10 દિવસની અંદર કોન્ટેક્ટ ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમણે ભરેલું હોઈ શકે. સાહેબ અગાઉ પણ કંઈ સુસાઇડ એટેમ્પ કર્યો તો હર્ષનાબેને એવી બી તપાસ એવું તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે, પરંતુ એવું કોઈ પોલીસ રેકોર્ડની અંદર અમારી પાસે એવી કોઈ કમ્પ્લેન નથી. પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું છે કે અગાઉ પણ 1 વર્ષ પહેલાં બેને આવો એટેમ્પ્ટ કરેલો હતો. સાહેબ પ્રશાંતને કાલે બોલાવવામાં આવ્યો હતો, સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું, શું જવાબ આપવામાં આવ્યો છે? અમે કહ્યું એ જ, બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે, બંને મેરેજ પણ કરવાના હતા. બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત ભોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવામાં હતા અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો. આ અનુસંધાને એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની, તો કદાચ બીજા કોઈ જોડે કરી લે. એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે.